કલર ચેન્જ કરવું હોય તો અહીં બી લાસા ટૂલનો ઉપયોગ થાય. આના કારણે કે વચવાનો કલર આપણે ધારો કે ચેન્જ નહીં કરવું હોય તો અલ્ટર પકડીને માઇનસ. ઠીક, કોઈ બી એક કલર કરી, આ વાયલેટ જો તો કંટ્રોલ યુ, નહીં તો એડિશન એડિશન લઈ લેવાનું, પછી છેલ્લે મર્જ કરવાનું. એડિશન લીધું, યુ થી લોક કરી દેવાનું. આવડવું જ જોઈએ. હે નહીં આવડશે તો નહીં ચાલશે. 10 વાર મને પૂછવું નહીં ખબર પડે તો, પણ આવડવું જ જોઈએ. નહીં તો તમે ડિઝાઇનર અટવાય, પછી ગેરંટી નહીં રહે ડિઝાઇનિંગમાં. તે તમને કે ડાયરેક્ટ જોબની ગેરંટી હું આના માટે આપું કે તમે પાકું કરવાનું. જો તમે પાકું નહીં કરે તો કોઈ ગેરંટી નહીં. આવડે મને પૂછવું, અને જેટલું બી લખાયું હું કોઈ બીને ઉભો કરીને પૂછી કહી દેવા કે અહીંયા ચાલ મેં જે બતાવ્યું તે તમે કરો. હા ને, કારણ કે ડિઝાઇનિંગ બનાવતી હતા આટલી વસ્તુ તમારા માઇન્ડમાં આવવું જોઈએ. ને આ બધું નોલેજ અમને બહુ ટાઈમ લાગે પછી આવેલું હોય. હા ને, તમને ફાસ્ટ નોલેજ મળે છે તો તેનો ઉપયોગ લઈ લેવાનો તમારે.